ધોરણ 9 મેથ્સ ચેપ્ટર 6 રેખાઓ અને ખૂણાઓ. આપેલ આકૃતિમાં જો રેખાઓ PQ અને RS T પર છેદે છે કે જેથી PRT 40, PRT આ ખૂણો 40, RPT 95, TSQ 75 તો SQT મેળવો. ક્યાં છે? SQT મેળવવાનો છે. ઓકે, હવે આ ત્રિકોણ જેવી રચના દેખાય છે. બે સમાંતર રેખાઓ અને એમની છેદિકા એવું કંઈ છે નહીં. એ બે રેખાઓ છેદે છે એવી વાત છે. તો એ બે ત્રિકોણો બને છે સર. તો આ પહેલા ત્રિકોણમાં આપણે 180 વાળો નિયમ વાપરીએ. કયો? ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. તો આપણે લખીએ ત્રિકોણ PRT માં ત્રિકોણ PRT માં ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો આપણે નામ લખીએ ખૂણો PRT વત્તા ખૂણો RPT, એટલે P ખૂણો આવશે, RPT વત્તા ખૂણો PTR. આ ખૂણાને બોલવું હોય તો RPT, આ ખૂણાને બોલવું હોય તો PRT, આ ખૂણાને બોલવું હોય તો PTR. ખૂણો PTR બરાબર 180. કારણ લખવું હોય તો પ્રમેય 6.7. પ્રમેય 6.7 શું કહે છે? ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ. ચલો, જે મૂલ્ય જાણીએ છીએ એ લખતા જઈએ. PRT 40 વત્તા ખૂણો RPT 95 વત્તા PTR આપેલ નથી, ખૂણો PTR બરાબર 180. ચલો, જવાબ 135 સરવાળો થયો. PTR બરાબર 180 માટે ખૂણો PTR બરાબર 180 માઇનસ 135 માટે ખૂણો PTR બરાબર 45 અંશ. આપણને 45 મળ્યા. સર, આ 45 હોય તો આ બી 45 થાય. કેમ? અભિકોણો ચોકડી પડે તો આ ખૂણો અને આ ખૂણો અભિકોણની જોડના ખૂણા બને, અને આ ખૂણો અને આ ખૂણો અભિકોણની જોડના ખૂણા બને, અને બંને સમાન જ હોય. તો આપણે એ પ્રમાણે ચાલીએ. તો આ 45 છે માટે આ 45, તો અહીંયા લખું છું ખૂણો PTR અને STQ, ખૂણો STQ અભિકોણોની જોડના ખૂણા છે માટે PTR, ખૂણો PTR is equal to STQ. હવે PTR વિશે જાણીએ છીએ, 45 મળી ગયા છે આપણને, તો 45 બરાબર ખૂણો STQ. હવે ઊંધું લખી નાખીએ, માટે ખૂણો STQ બરાબર 45 અંશ. ચલો, આ 45 હવે આપણે આ 45 લખ્યા, આ બે ઉપરથી આ મેળવ્યો, એના જેટલો આ થયો. હવે આ ત્રિકોણમાં જુઓ, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો લખીશું ત્રિકોણ STQ માં અથવા SQT માં અથવા TSQ માં, ત્રિકોણના નામ આપણે જુદા જુદા આપી શકીએ. તો હવે લખીએ છીએ આપણે STQ માં, ત્રિકોણ STQ માં ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય નિયમ પ્રમાણે. ચલો, પહેલા આ ખૂણાનું નામ બોલીએ તો STQ. આ ખૂણાનું નામ STQ, ખૂણો STQ વત્તા ખૂણો, આ ખૂણાનું નામ બોલીએ તો આમ બોલાશે TSQ વત્તા ખૂણો, ચલો પ્રશ્નાર્થ જે Q વાળો છે એને બોલીએ તો SQT
ખૂણો SQT બરાબર 180 કેમ સાહેબ? તો પ્રમેય 6.7 ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 વાર. ચલો STQ 45 મેળવ્યા છે આપણે. TSQ 75 છે. STQ શોધવાના છે. SQT શોધવાના છે. ઓકે 45 અને 45 75 અને 45 120 વત્તા ખૂણો SQT બરાબર 180 120 પાછળ જશે. SQT બરાબર 180 માઈનસ 120 માટે ખૂણો SQT બરાબર 60 અંશ. આપણે જે પ્રશ્નાર્થ હતો SQT મેળવો તો SQT આપણને મળી ગયા 60 અંશ. શું કર્યું? આ ત્રિકોણમાં જોયું બે હતા એના પરથી આધારે આ ત્રીજો શોધ્યો 180 નો નિયમ વાપરીને. આ 45 આવે તો અભિકોણના નિયમ પ્રમાણે આ સામે આવ્યા, સરખા આવ્યા. ઓકે હવે થયા તો અહીંયા બે જાણતા થઈ ગયા 45 અને 75 તો ત્રીજો આપણે શોધી શક્યા. તો આ રીતના આપણે આ દાખલો સોલ્વ કર્યો. ટેક્સ્ટ બુક સ્વાધ્યાય 6.3 નો દાખલા નંબર ત્રીજો આકૃતિ પરથી જવાબ આપવાનો છે. આપેલ આકૃતિમાં જો AB સમાંતર DE, BAC બરાબર 35, BAC 35 અને CDE બરાબર 53 છે તો DCE શોધો. DCE દોસ્તો એક માટે MCQ માં પણ આવું પૂછી શકાય. વેરી ઈઝી. જોઈ લઈએ. પહેલી શોર્ટ મેથડ કરી લઈએ. BAE અને AED Z બનાવે છે. હા સાહેબ Z બનાવતા તો યુગ્મ કોણો કહેવાય. આ 35 છે તો આ 35 થાય. હવે આપણે આ શોધવું છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 નિયમ પ્રમાણે બાદબાકી કરી લઈએ. 53 અને 35 8 88 180 માંથી આપણે 88 બાદ કરીએ 2 17 92 જવાબ આવશે. તો એના આધારે હવે આપણે સંપૂર્ણ મેથડ સાથે દાખલો ગણીએ. પહેલું તો વર્ણન કે બે રેખાઓ સમાંતર છે. AB સમાંતર DE અને તેમની છેદિકા કઈ છે? AE છે. એ છેદિકા છે. શું કે એ છેદિકા છે તો યુગ્મ કોણો બન્યા કયા? ખૂણો BAE બરાબર ખૂણો AED. BAE AED કેમ? પાછળ લખીશું યુગ્મ કોણો માટે ખૂણો BAE 35 છે માટે AED બરાબર 35 માટે ખૂણો AED બરાબર 35 અંશ. આપણે મૂલ્ય એક મેળવી લીધું કે AED કેટલા છે? 35. ચલો બીજી વાત, આપણને AED 35 મળ્યા. હવે વાત સમજો કે આપણી જોડે આ રીતના ખૂણો છે અને આ ખૂણાનું માપ 35 અંશ છે. અહીંયા છે A, એના રસ્તામાં આવે છે C, અહીંયા આવે છે E અને અહીંયા આવે છે D. આ ખૂણાનું માપ 35 છે AED નું. ધારો કે હું આગળનો આટલો ભાગ ભૂલી જાઉં તો શું આ ખૂણો બદલાયો કે એટલો ને એટલો જ રહ્યો? એટલો ને એટલો જ રહેવાનો. કેમ? કારણ કે C બિંદુ ક્યાં છે? AE પર. જો દોસ્તો સમજીએ, અહીંયા A હોય, અહીંયા X હોય, અહીંયા Y હોય તો તમે AED કહો તો એ 35, XED કહો તો પણ 35, CED કહો તો પણ 35. અહીંયા CAE પર છે માટે લખાશે AED ની જગ્યાએ હવે શું લખીશું? CED. માટે ખૂણો CED બરાબર 35 અંશ. કેમ સાહેબ? ખૂણો CED બરાબર 35 અંશ.
कारण आपવું હોય તો AE રેખા પર બિંદુ C આવેલું છે એટલે ખૂણો બદલાતો નથી. એટલે હવે આપણને ખબર પડી ગઈ કે આ ખૂણો 35 નો આ ત્રિકોણ માટે. સર આ ત્રિકોણમાં બે જાણીએ છીએ તો ત્રીજો શોધી લેવાય. 180 નો નિયમ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. ચલો કયા ત્રિકોણમાં આપણે હવે કહાની કરીએ? CDE માં. ત્રિકોણ CDE માં ત્રિકોણના ત્રણેય ખૂણા એક એક લેતા જઈએ. ચલો પહેલા ફિંગર મૂકીએ તો કયો આવશે? DEC. અહીંયા લઈશું તો CDE. આની વાત કરીએ તો CED. CDE માં ખૂણો CDE એટલે આ પૂરો થઈ લખાઈ ગયો. હવે આપણે આ લખીએ DEC અથવા CED લખીએ વત્તા ખૂણો CDE CED. હવે આમ લખીએ અથવા આ રીતના લખીએ DEC. આ ત્રીજો ખૂણો DCE બરાબર 180. કેમ સાહેબ? પ્રમેય 6.7. ચલો હવે એક એક ની વેલ્યુ મૂકતો જાઉં છું. CDE 53, CED 35, DCE ખબર નથી. આ થયા 88 બરાબર 180 અંશ. ખૂણો DCE બરાબર 180 માઈનસ 88 માટે ખૂણો DCE બરાબર 92. જવાબ આવી ગયો. શું કર્યું આપણે દાખલામાં? શું કર્યું? તો યુગ્મકોણનો નિયમ વાપર્યો. આ 35 હતા એટલે આ 35 કર્યા. આ 35 એટલે આ ત્રિકોણમાં બે ખૂણા જાણી ગયા તો ત્રીજો આપણે 180 નિયમ પ્રમાણે મેળવી લીધો. દાખલા નંબર 5 ટેક્સ્ટ બુક સ્વાધ્યાય 6.3. આપેલ આકૃતિમાં જો PQ લંબ PS લંબ 90 નો ખૂણો બોક્સ બનાવ્યું છે 90 અંશ. PQ સમાંતર SR. PQ સમાંતર SR ખૂણો SQR બરાબર 28. SQR બરાબર 28. QRT 65. QRT 65. તો x અને y શોધો. પહેલા તો આપણે સમાંતર બાબતો ઉપર જઈએ. બે સમાંતર કીધી છે. કઈ? PQ સમાંતર SR અને હવે આ એની છેદિકા સમજીએ. અને તેમની છેદિકા QR છે. સર આવી બાબત થઈ લાગે છે. યુગ્મકોણો બન્યા. અહીંયા 65 આપેલું છે તો મૂલ્ય આનું પણ 65 થાય. ચલો એ નિયમ પ્રમાણે ચાલીએ. તો ખૂણો PQR બરાબર ખૂણો QRT. કેમ? તો કૌંસમાં લખીશું યુગ્મકોણો, કારણ કે યુગ્મકોણો સાત. ચલો PQR ખબર છે સાહેબ? ના. QRT ખબર છે? હા. તો ખૂણો PQR ઇક્વલ QRT તો લખી દઈએ આપણે 65. હજુ હવે દાખલામાં આગળ ચાલીએ કે PQR માં સાહેબ બે ખૂણાઓ છે. એક ખૂણો x અને બીજો ખૂણો છે 28 અને એની વેલ્યુ છે 65. તો હું PQR ના જે બે ભાગ છે ને એના નીચે જ લખી દઉં. ચલો PQR નો મીનિંગ શું કરીશું? PQS અને SQR. આખો જે આ Q ખૂણો છે એમાં બે ખૂણા આવ્યા, બંનેનો સરવાળો લઈ લો. અહીંયા PQS ખૂણો PQR
PQS વત્તા ખૂણો SQR બરાબર 65. PQR ના નીચે બે ખૂણા આવ્યા, આ બે ભેગા થઈને PQR બનાવે છે ઇક્વલ 65 ના 65. PQS સર x છે ત્યાં, SQR 28 છે, અહીંયા આવ્યા 65 માટે x બરાબર 65 માઈનસ 28 બાદ બાકી કરીશું, x બરાબર 65 માંથી 28 જશે તો 37. 37 અંશ. હવે x વેલ્યુ આપણને મળી ગઈ 37, અહીંયા લખાઈ જશે. હવે આપણે માત્ર હવે આ ત્રિકોણ ઉપર ફોકસ કરીએ. એમાં એક ખૂણો 90 નો છે, એક ખૂણો x એટલે 37 મળી ગયા છે, બે ખૂણાના માપ ખબર છે તો ત્રીજો શોધવાનો છે, મતલબ y ને શોધવાનો છે. ઈઝીથી આવડી જશે. તો લખીએ ત્રિકોણ, કયા ત્રિકોણમાં? PQS માં, PQS માં ત્રણ ખૂણા નામ લખવા. ચલો 90 વાળો લખવો છે તો આમ લખીશું. તો લખાશે ખૂણો QPS વત્તા ખૂણો, ચલો આ x વાળો લખવો છે તો PQS વત્તા ખૂણો, ચલો y વાળો લખવો છે તો PSQ બરાબર 180 અંશ. સર QPS જાણીએ છીએ 90, PQS x છે અને એનો જવાબ મળી ગયો છે 37 અને ખૂણો PSQ શોધવાનો છે. અહીંયા થાય 127, PSQ બરાબર 180, ખૂણો PSQ બરાબર 180 માઈનસ 127, PSQ બરાબર બાદબાકી કરીએ તો 53. તો આપણને PSQ એટલે શું હતું? સોરી, y હતો, આપણે અહીંયા y લખીશું વત્તા y, આપણે અહીંયા લખીશું y અને અહીંયા જવાબમાં લખીશું કે y, એટલે y બરાબર 53. સૌથી પહેલા શું કર્યું? યુગ્મકોણનો નિયમ વાપર્યો તો x મળી ગયા. x ને આધારે યુગ્મકોણનો નિયમ વાપર્યો અને એમાં એક ખૂણો જે હતો એમાં x આધારિત ગણતરી કરી તો x મળી ગયું. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 એ નિયમનો ઉપયોગ કર્યો. તો અહીંયા આપણે લખીએ પ્રમેય 6.7. તો અહીંયા ટેક્સ્ટબુકનો 6.3 નો દાખલો પાંચમો પૂરો થયો. એક પ્રેક્ટિસ વર્કનું મોસ્ટ ટાઈમ ઉદાહરણ છે. ત્રિકોણ ABC માં ખૂણા B અને ખૂણા C ના દ્વિભાજકો I બિંદુમાં છેદે છે. સાબિત કરો કે BIC બરાબર 90 + 1/2 ખૂણો A. ત્રિકોણ ABC એમાં દ્વિભાજકો કે રકમ વાંચવાથી ખબર ન પડે પણ રકમને આધારે આપણે આકૃતિ બનાવીએ તો ધીમે ધીમે આગળ ચાલે. જોઈએ ત્રિકોણ ABC ABC ખૂણા B અને ખૂણા C ના દ્વિભાજકો. ખૂણા B નો દ્વિભાજક એટલે બે સરખા ભાગ અને ખૂણા C નો દ્વિભાજક એટલે કે ખૂણા C ના બે સરખા ભાગ કરે છે. જે બિંદુ I માં છેદે છે. તો સાબિત કરો કે BIC ની વેલ્યુ 90 + 1/2 ખૂણો A થાય. રકમ પ્રમાણે આપણે આકૃતિ તો બનાવી દીધી. ચલો ધારી લઈએ પહેલા કે આ દ્વિભાજકો નથી તો આપણી જોડે ત્રિકોણ છે. તો વર્ણન કરું છું. ત્રિકોણ ABC માં
પ્રમેય 6.7 ને આધારે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 6.7 ને આધારે ચલો ત્રણેય ખૂણા એટલે પહેલો ખૂણો A તો એના માટે BAC બોલવું પડે પણ આપણે BAC નથી બોલતા ડાયરેક્ટ અત્યારે બોલીએ છીએ A ખૂણો A વત્તા હવે એક B એકલું નહીં બોલાય કારણ કે એમાં બે ભાગ પડે છે એટલે આપણે ABC જ બોલવું પડશે વત્તા ખૂણો ABC વત્તા ખૂણો ACB બરાબર 180 કેમ પ્રમેય 6.7 ઓકે આમાંથી હવે B નો દ્વિભાજક આપેલો છે આપણને તો આપણે B ના દ્વિભાજક પ્રમાણે ચાલવાનું થશે પણ એક કામ કરીએ પહેલા A ને પાછળ મોકલી દઈએ ABC અને ACB ના દ્વિભાજકો છે આ બેની ચર્ચા કરવાની છે આગળ જતા A ને પાછળ મોકલી દઈએ તો ખૂણો ABC વત્તા ખૂણો ACB બરાબર 180 માઈનસ ખૂણો A અને અત્યારે આપણે મૂકી રાખીએ પરિણામ નંબર 1 આપવું હોય તો આપી દઈએ કે પરિણામ નંબર 1 સારું હવે દ્વિભાજકો આપેલા છે વર્ણન અહીંયા કરી લઈએ ખૂણા B અને ખૂણા C ના દ્વિભાજકો I બિંદુમાં છેદે છે માટે આપણે આની વાત કરીએ આ ખૂણાની તો B ખૂણા આખા ખૂણો જે B છે આખો ખૂણો B એના કરતા અડધો થાય તો મારે લખાશે IBC ની વેલ્યુ ખૂણો IBC બરાબર 1/2 ખૂણો B B કરતા અડધો પણ B ને આપણે આ ખૂણા બોલીએ છીએ ABC શું કર્યું દ્વિભાજક છે તો IBC ની વેલ્યુ આની વેલ્યુ આખા ખૂણા કરતા અડધી એટલે ABC કરતા અડધી એ જ પ્રમાણે ICB ની વાત કરીએ તો ખૂણો ICB બરાબર 1/2 ખૂણો ACB ICB મતલબ હું આની વાત કરી રહ્યો છું એ આખા ખૂણા કરતા અડધો ICB આટલી બાબત આપણે દ્વિભાજકના નિયમ પ્રમાણે લઈ લીધી હવે આપણે આ ત્રિકોણમાં ચર્ચા કરીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે તો લખીએ ત્રિકોણ IBC માં ચલો પેલો ઉપરનો ખૂણો લખીએ તો એને શું કહેવાય BIC કહેવાય ખૂણો BIC સોરી ઉપરના ખૂણાને કહીશું હા BIC હવે આ ખૂણાને કહીશું તો IBC વત્તા ખૂણો IBC વત્તા ખૂણો ચલો આની વાત કરીએ તો ICB બરાબર 180 અંશ BIC તો શોધવાનો છે ખબર નથી વત્તા IBC વિશે જાણો છો હા સાહેબ IBC બરાબર 1/2 ખૂણો ABC છે 1/2 ખૂણો ABC ICB વિશે જાણો છો તો 1/2 ACB બરાબર 180 અંશ એક કામ કરીએ આપણે આમાંથી 1/2 કોમન કાઢીએ ખૂણો BIC બરાબર સોરી વત્તા 1/2 ખૂણો ABC વત્તા ખૂણો ACB બરાબર 180 અંશ શું કર્યું ખબર પડી બંનેમાંથી મેં 1/2 કોમન કાઢ્યા ઓકે હવે ખૂણો BIC વત્તા 1/2 ABC અને ACB નું પરિણામ એક છે જુઓ પરિણામ એક ABC વત્તા ACB બરાબર 180 માઈનસ ખૂણો A એટલે ABC અને ACB ની વેલ્યુ આપણે શું લખીશું 180 માઈનસ ખૂણો A તો ત્યાં કૌંસમાં લખાશે 180 માઈનસ ખૂણો A
બરાબર 180 અંશ. ઓકે, હવે આનો અંદર ગુણાકાર લઈએ તો બનશે ખૂણો BIC વત્તા 1/2 180 1/2 ખૂણો A બરાબર 180 અંશ માટે ખૂણો BIC. હા, આવું કેમ લખ્યું તો અહીંયા લખવાનું પરિણામ 1 પરથી આપણે લખ્યું, કારણ માટેનું ચિહ્ન કરી લઈએ, 2 ટપકા નીચે 1 ટપકો, પરિણામ 1 ઉપરથી. હવે આનો જવાબ બન્યો ભાઈ 180 ભાગે છેદમાં 2 છે એટલે 90. અહીંયા લખીશું 1/2 ખૂણો A બરાબર 180. આપણે BIC શોધવાના છે, સાબિત કરવાના છે, તો આપણે BIC ને એકલો પાડીએ, બધું જ પેલી બાજુ મોકલી દઈએ. માટે ખૂણો BIC બરાબર 180 માઈનસ 90 પાછળ આવે એટલે માઈનસ 90, માઈનસ 1/2 પાછળ આવે તો પ્લસ 1/2 ખૂણો A. 180 માંથી 90 જવાના તો 90 રહેશે. ખૂણો BIC બરાબર 90 વત્તા 1/2 ખૂણો A, જે આપણે સાબિત કરવું હતું એ સાબિતી થઈ ગઈ. BIC બરાબર 90 વત્તા 1/2 ખૂણો A. આપણે શું કર્યું દોસ્તો, તો પહેલા આખા ત્રિકોણમાં ચર્ચા કરી અને કીધું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180, તો ત્રણેય ખૂણાઓ લખી લીધા. પછી મારે B ના અને C ના દ્વિભાજકની ચર્ચા કરવાની હતી, તો મેં B અને C ના દ્વિભાજક મતલબ બે ખૂણા રવા દીધા, B અને C. એ વારાને પાછળ મોકલી પરિણામ 1 બનાવીને મૂકી દીધું. હવે ચર્ચા ચાલુ કરી કેવી કે B નો દ્વિભાજક છે એટલે IBC આના કરતા અડધો કર્યો, IBC બરાબર 1/2 ABC લખ્યા. C નો દ્વિભાજક છે તો એમાં મેં ICB ની વેલ્યુ કરી 1/2 ACB કરતા અડધી કરી. બીજી વાત, હવે IBC માં હવે આખા ત્રિકોણમાં ચર્ચા કરવા આપણે નીકળ્યા. તો આ ત્રિકોણમાં ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 લીધો પ્રમેય 6.7 ને આધારે. પછી IBC ની વેલ્યુ મૂકી, ICB ની વેલ્યુ મૂકી, એ બંનેમાંથી 1/2 કોમન કાઢ્યા એટલે કૌંસમાં મને મળ્યા ABC અને ACB મળ્યા, ABC અને ACB. પણ ABC અને ACB ની વેલ્યુ પરિણામ 1 માં હતી તો ત્યાં મેં વેલ્યુ 180 માઈનસ ખૂણો A કરી દીધો. પછી 1/2 બહાર હતા તો પછી બંને જોડે મેં ગુણાકાર કર્યો, ગુણાકાર કર્યા 90 મળ્યા, પાછળ ગયા, બાદબાકી થઈ, આપણે જે માંગ્યું હતું પરિણામ આપણે મેળવી લીધું. તો આજના લેક્ચરમાં આપણે મોસ્ટ આઈએમપી એવા 4 દાખલાઓ પૂરા કર્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે MCQ, ટૂંકા પ્રશ્નો, ખાલી જગ્યાઓ સોલ્વ કરીશું. આજના લેક્ચરમાં આટલી સુધી. ધન્યવાદ.